दयाफलम सहजानंद गुरु पूजे सदा वर्णवेशरमणीय दर्शनम मंदहास्यरुचिरान नामजम पूजितम शरणरोत्तमे मुदा धर्मनंदनम महाचिंतन त्वं सुकांतप्रदं कांतो त्वं कांतं सर्वलोकतं त्वं गते द्वे गते त्वं ममे थोड़ा आगे आता हूँ पाँच मिनट के वक्त तो क्या है बस अनंत कोटि ब्रह्मांड अधिपति सर्व अवतारी सर्व कारण कारण अपना सौम्य मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वडतालवासी श्री लक्ष्मीनारायण देव हरे कृष्ण महाराज समस्त सोरठ प्रदेशना दिगोदणी महाराजा विराज राधारमण देवनी छत्रछायाમાં જેમના પટાંગણની અંદર આજનો આ દિવ્ય શાકોત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ એવા ઈશ્વર મંદિરમાં વિરાજમાન પ્રગટ સ્વરૂપ સંકલ્પ સત્યક્ષા મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજની આ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्षभागी जीवात्माओं दरेक भक्तजनों ने हमारा हृदयपूर्वक जय स्मरण वाला भक्तों भगवान श्री हरिની અસીમ કૃપાથી આજે કેશોદના આંગણે ભગવાન શ્રી હરિ આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર જે દિવ્ય શાકોત્સવ કર્યો જેની અંદર આપણે સુમધુર કથાનું શ્રવણ કર્યું એ પ્રસંગની સ્મૃતિની અંદર આપણે આંગણે આજે આપણે આ શાકોત્સવ ઉજવી રહ્યા છીએ જો કે સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે વિશેષ કરીને ઉત્સવોની પરંપરા પ્રવર્તાવેલી છે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ તમે જો અધ્યયન કરો તો ચતુર્થ પ્રકરણની અંદર દીક્ષા પ્રકરણ પતે ને પછી મહારાજે આપણા મંદિરોની અંદર જે ઉત્સવ કરવા એનું સવિસ્તાર વર્ણન કર્યું છે અને એનો ભાવ એની અંદર પ્રગટ કરેલો છે મુખ્ય હેતુ એ હોય છે કે વચનામૃતમાં જે મહારાજે કીધું કે જીવાત્માને એમ કેમ પ્રકારે ભગવાનનો મહિમા સમજાય ભગવાનની મૂર્તિની અંદર જીવાત્માને અનુરાગ થાય ભગવાનની અંદર હેત થાય અને જીવાત્મા પોતે ભક્તિ અને ધર્મનો માર્ગ અપનાવીને પોતાના આત્મકલ્યાણનો જે શ્રેયસ જે ફળ છે એ પ્રાપ્ત કરી શકે એ આ બધા ઉત્સવનો મુખ્ય હેતુ રહેલો છે વચનામૃતની અંદર મહારાજે સવિશેષ મહિમા બતાવ્યો મહારાજ કે કદાચ કોઈ સિદ્ધ દશાને પામ્યો હોય ત્રણેય અવસ્થાની અંદર ભગવાન સાથે વાતો કરતો હોય એવી મહાસિદ્ધિને પામેલો પણ જો પોતાના કલ્યાણને ઈચ્છતો હોય तो એને નિરંતર ભગવાને જે અવતારને વિશે જે સ્થાનકોને વિશે જે ચરિત્રો કર્યા હોય લીલાઓ કરી હોય એને નિત્ય સંભાળવી એના બે ઉદ્દેશ આપણને વચનામૃત ગ્રંથમાંથી જોવા મળે એક મહારાજ કીધું કે જીવાત્માને આવા પ્રસન્નના યોગે કરીને ભગવાનના બે મહિમાના શબ્દો કાને પડે ને જીવાત્માનું અંગ પરિવર્તન થઈ જાય કદાચ ભગવાન પ્રત્યેનો ભાવ પ્રગટ થઈ જાય ભગવાનની અંદર હેત એને જાગૃત થઈ જાય ભક્તિ જાગૃત થઈ જાય ભગવાનનો અહોભાવ આવી જાય અને જીવાત્મા પોતે પોતાના કલ્યાણના માર્ગની ઉપર અગ્રેસર થવા માંડે ચાલવા માંડે એનો મુખ્ય હેતુ છે સાથે સાથે બીજો પણ એક હેતુ મહારાજે વચનામૃતની અંદર પ્રગટ કર્યો કે અંત સમય આવ્યો હોય અને કોઈ કઠણ પ્રારબ્ધે કરીને ભગવાનની મૂર્તિ વિસરાઈ ગઈ હોય આપણી માયાનો જે પ્રભાવ છે માયાનું જે માયાજાળ છે એ બહુ પ્રભાવી છે અને બહુ વિસ્તારથી સંસારની અંદર એ પ્રસરેલી છે ક્યારે કેવા સ્વરૂપની અંદર આપણને માયા બંધનરૂપ બની જાય આપણને કર્મ બંધનરૂપ બની જાય એનો નિર્ધાર આપણી પાસે નથી જો થોડું તત્વજ્ઞાનને જો સમજવા પ્રયત્ન કરીએ તો સંસારની અંદર સૃષ્ટિની અંદર અને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતની વિશેષતા શું છે તફાવત શું આપણને ખબર પડે કે આ ભૌતિક કહેવાય ને આધ્યાત્મિક કહેવાય
તો શાસ્ત્રોએ એનો બહુ સુંદર નિચોડ કર્યો. આમ તો જેટલું ગહન અંદર ઉતરીએ ને આ મહાસમુદ્ર જેવું છે, જેટલી વખત અંદર ગોતા મારો તો કંઈક નવો મોતી હાથમાં આવે. પણ એનો સાર જો સમજવો હોય તો બે વસ્તુ આપણે જગતને, સંસારને બે દ્રષ્ટિથી આપણે જોઈ શકીએ કે નાશવંત તત્વ છે અને અવિનાશી તત્વ છે. આ જગતની અંદર આ જે પ્રકૃતિની જે આપણને સંરચના દેખાય છે એ તમામ જે સંરચના એ શાસ્ત્રો કે કાળાંતરે કહીને એનો નાશ નિર્ધારિત છે, એની આયુષ્ય સીમિત છે. મહારાજે વચનામૃતની અંદર જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું ને, તો એની અંદર પણ મહારાજે આ વિશેષ કીધું. જ્ઞાની કોણે કીધું? તો કે આ તત્વને સમજે. આ શરીરથી લઈને પંચભૂતથી લઈને જે સમગ્ર સૃષ્ટિ છે એ કાળનો ભક્ષણ છે એવું એને જેને સમજણમાં ઉતરે ત્યારે મહારાજ કે એને સાચો જ્ઞાની કીધું. ને એનાથી પર જે પુરુષોત્તમ ભગવાન એની ઓળખાણ થાય ત્યારે સાચો જ્ઞાની કીધું. આપણા સંતોએ કહ્યું ને, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં રહેતા. હંસનો ને કાગડો રંગે રૂપે એક છે, પણ એ તો વાણી થકી ઓળખાય. હંસલો ને બગલો રંગે રૂપે એક છે, આહાર થકી ઓળખાય. કોયલ ને કાગડો રંગે રૂપે એક છે, પણ એ તો વાણી થકી ઓળખાય. કોયલ ને કાગડો છે ને આમ જોવામાં સરખા લાગે, પણ જ્યારે વાણી એની જ્યારે તમે સાંભળો ને, એકની કર્કશ હોય અને એકની મધુર હોય તો ખબર પડે કે આ કોયલ છે ને કાગડો. હંસલો ને બગલો બંને સરખા લાગે, પણ માનસરોવરના જે હંસ છે ને, જેને આપણા શાસ્ત્રોની અંદર પરમહંસ એટલે સંતોને જ્યારે પરમહંસની પદવી આપવામાં આવે કે જેનું જીવનની અંદર કેવળ એમનો આહાર એ મોતી ચણે, એ વિષ્ટા ન ચણે, એ બીજું આ ન ચણે. ને જો એ બગલો હોય દેખાવમાં એના જેવો જ હોય, પણ એની અંદર તમે એનો આહાર જુઓ તો ખબર પડે કે આ બગલો છે. તો સંસારની અંદર જે આ વિવેક શીખ્યો આપણને શાસ્ત્રોની અંદર, ભગવાને જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારે પરમાત્માની શક્તિએ કરીને માયાના જે ત્રણ ગુણ રજ સત અને તમે ગુણે યુક્ત જે સંસારની સૃષ્ટિ થઈ એને માયિક સૃષ્ટિ કહેવામાં આવી. ભગવાનના તત્વો પણ જો આપણું જે શરીર છે ને આ માયિક શરીર છે, આ પંચ તત્વથી બનેલું શરીર છે, પંચભૂતથી બનેલું શરીર છે. અને એવા માયિક તત્વની અંદર કારણ કે ત્રણ ગુણનો પ્રભાવ છે, ત્રણ ગુણે યુક્ત છે, એટલે એક સગુણ સ્વરૂપ શાસ્ત્રોની અંદર વર્ણન થયું ને એક નિર્ગુણ સ્વરૂપ વર્ણન થયું. મહારાજે બહુ સુંદર વિશેષતા બતાવી. ભગવાન કે ભગવાન પણ આ ધરા ઉપર આવે છે ને તો એની અંદર પણ ભેદ સમજવાની જરૂર છે. ભગવાન પણ ભગવાનના શાસ્ત્રોની અંદર તમે સ્વરૂપ જો ને તો ક્યાંક નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પણ વર્ણન જોવા મળે અને ક્યાંક સગુણ સાકાર સ્વરૂપનું પણ વર્ણન જોવા મળે. પણ એમાં વિવેકી હોય જેને સત્સંગનો જેને કહેવાય કે રંગ ચડ્યો હોય અથવા તો સમજણનો રંગ ચડ્યો હોય એ તત્વ સુધી પોતાની વિચારને દ્રષ્ટિને પહોંચાડી શકે. અને શું પહોંચાડીને કેવો તેની અંદર વિવેક સમજે તો કે ભગવાનનું જે સગુણ સાકાર સ્વરૂપ પણ શાસ્ત્રોએ બતાવ્યું છે, પણ એ પણ માયિક ગુણ નથી, એ દિવ્ય ગુણ છે. એટલે ભગવાન દિવ્ય ગુણના ગણે છે. અને એ ગુણ કેવા છે તો વચનામૃતની અંદર મહારાજે કીધું જેમ અગ્નિનો સ્વભાવ છે, અગ્નિના યોગની અંદર કોઈ પણ તત્વ આવે તો અગ્નિ એને પાળીને ભસ્મીભૂત કરી નાખે, પણ અગ્નિની પવિત્રતાને ફેર પડતો નથી. અગ્નિ સદાય પવિત્ર ગણવામાં આવે છે. એટલા માટે આપણે જો દરેક કાર્યની અંદર કોઈ પણ મંગલ કાર્ય કરવું હોય ને એટલે મંગલ દીપ પ્રાગટ્ય કરવામાં આવે, પહેલું અગ્નિનું સ્થાપન કરવામાં આવે. તમે પૂજા કરવા બેસો ને તો એનો ક્રમ પણ ભૂદેવ બેઠા છે તમને ખબર છે કે એની અંદર પહેલા કર્મ સાક્ષી તરીકે દીપનારાયણનું પૂજન કરવામાં આવે છે, અગ્નિનું પૂજન કરવામાં આવે છે. એ અગ્નિનું જો અસ્તિત્વ ન હોય તો બીજો અગ્નિનો મહા જે પુંજ જેને કહેવામાં આવે છે સૂર્યને સાક્ષી ગણવામાં આવે છે. સૂર્યનું પૂજન કરીને અને ત્યાર પછી આપણા કર્મનો પ્રારંભ કરવામાં આવે છે. આપણે એના વિવિધ સ્વરૂપો આપણા જીવનની અંદર જોઈએ છીએ. તમે રસોડાની અંદર અગ્નિનો ઉપયોગ કરતા હશો, આરતીની અંદર કરતા હશો, આપણા લગ્ન ગ્રંથિથી જોડાય તો એમાં પણ અગ્નિનું સાક્ષી રાખીને આપણે લગ્ન ગ્રંથિના ફેરા પડતા હોઈએ. અને અંતે જ્યારે સમગ્ર જીવન આપણી યાત્રા પૂર્ણ થાય અને જીવાત્મા જ્યારે ગતિ કરી લે એટલે કે સંસારમાંથી શરીરનો ત્યાગ કરી દે ત્યારે શરીરને પણ આપણે અગ્નિની સમર્પિત કરવામાં આવે છે. એની અંતિમ આહુતિ એટલે અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે, એને આહુતિ આપવામાં. પણ એના દ્વારા અગ્નિની પવિત્રતા છે એમ ફેર પડતો નથી. એમ પરમાત્મા પણ જે ગુણધર્મ છે એ ગુણધર્મ પરમાત્મા એમ કહે કે ભગવાન પોતાની ઈચ્છાએ કરીને જીવાત્માને સુખ દેવાને માટે, જીવાત્માને પોતાના સ્વરૂપના દર્શન કરાવવાને માટે, પોતાના ભક્તોના ભાવને પૂર્ણ કરવાને માટે ભગવાન આ ધરા ઉપર
મનુષ્યાદી તનુ ધારણ કરીને અવતાર ધારણ કરીને ભગવાન વિચરણ કરતા હોય અને જે જીવાત્માને એ ભગવાનની ઓળખાણ થઈ ગઈ, કારણ કે જ્યારે અવતાર લીલા કરતા હોય ને ભગવાન, ત્યારે ભગવાન પણ પ્રકૃતિના ધર્મને પોતે દર્શાવતા હોય. જો છે સ્વતંત્ર, આ ભેદ બહુ સમજવા જેવો છે. નહીં તો જીવાત્માની મોટામાં મોટી કઠણાઈ ક્યાં છે? ભગવાનને પોતા જેવા સમજે છે. મહારાજે વચનામૃતમાં લખ્યું આ મોટામાં મોટી અજ્ઞાન છે. ભગવાનને પોતા જેવા સમજે. ભગવાન રામ રૂપે, કૃષ્ણ રૂપે, ઘનશ્યામ રૂપે પરમાત્મા ધરા ઉપર આવ્યા, મત્સ્ય કચ્છ વરાહ અવતાર ધારણ કરીને આવ્યા. તો પ્રકૃતિના જે નિયમો હતા એને ભગવાને સ્વતંત્ર હોવા છતાં પણ સ્વીકાર્યા. પણ છતાં મહારાજ કહે કે એમના પ્રત્યેક લીલા, પ્રત્યેક કાર્યો, પ્રત્યેક જે ચેષ્ટા પરમાત્માની થતી હોય એ જીવાત્માના કલ્યાણને અર્થે થતી હોય. એ કર્મ બંધન માયિક નથી, એ અમાયિક છે, એ દિવ્ય છે. અને એટલા માટે કર્મનું બંધન નથી. અને એટલા માટે વચનામૃતની અંદર મહારાજે બે વસ્તુ બતાવી. ભગવાનના યોગે કરીને તમે જુઓ આ ભક્તિનો મહિમા, ઉત્સવનો મહિમા કેમ આપણે જે કહીએ છીએ, વધારે સમય આપણે નથી લેવો, પણ આ વાતને બહુ સમજવા જેવી છે કે જે કાર્ય મહારાજ કીધું કે કર્મ માત્ર ભક્તિ થઈ જાય. વચનામૃત તમે જો વાંચો તો એની અંદર મહારાજે બતાવ્યું કર્મ માત્ર ભક્તિ થઈ જાય. તો કર્મ માત્ર ભક્તિ કઈ રીતે થાય? મહારાજ કે હેતુ તમારો સ્પષ્ટ હોવો જોઈએ. જો તમે હેતુ, તમે જગતના વિષય બંધનને ભોગવવા માટે તમે જો સંકલ્પ કરીને કર્મ કરતા હશો તો એ ધર્મ અર્થ કામ પરાયણ તમારું કર્મ હશે તો એ કર્મ નિસંદેહ કર્મનું ફળ નિર્માણ થશે. તમને સુખ મળશે, સંપત્તિ મળશે, યશ મળશે, કીર્તિ મળશે, પણ ભગવાનનું ધામ નહીં મળે. કારણ કે તમારી સકામ ભક્તિ અને એમાં પણ જગતની કામના, જગતના વિષયોની કામના. આ કામનાનો જે વિષય છે, હેતુ છે, હેતુ તમને બંધનમાં, કર્મને પરિવર્તિત કરે છે. આ કર્મને બંધનમાં પરિવર્તિત તમારો હેતુ કરે છે, તમારો મનનો સંકલ્પ કરે છે. અને એ મનના સંકલ્પની નિવૃત્તિ પછી એ જ કર્મ તમે નિષ્પ્રોહિત થઈને ત્યાગની ભાવનાથી તમે ભગવાનને એનાથી અલિપ્ત રહીને એની મર્યાદા સમજીને ધર્મશાસ્ત્રોએ બતાવેલી મર્યાદાની અંદર રહીને જ્યારે જીવન યાપન કરીએ અથવા તો આપણે જીવન યાપન કરીએ તો એ કર્મ ભગવાનની ભક્તિના સ્વરૂપની અંદર જ્યારે જીવાત્મા કરે છે ત્યારે મહારાજ કે કર્મ માત્ર એ ભક્તિ બની જાય છે. પછી તમે વ્યવહાર કરતા હોય તોય પણ ભલે તમે આપણા અહીંયા અગત્યનો પ્રસંગ છે, ખેતી કરતા કરતા મહારાજની સમાધિની અંદર આપણે રોટલા, માખણ, દહીં મહારાજને જમાડ્યા અને એ પ્રસંગ કર્મ તો શું કરતા હતા? ખેતી કરતા હતા. ખેતી કયો કર્મ કહેવાય? વ્યવહારિક કર્મ કહેવાય. તમારા જીવનના ભરણ પોષણ માટે આપણે કરીએ છીએ, પણ ભગવાનના સ્વરૂપની અંદર એકાત્મપણાને પામીને અને ભગવાનની સમાધિની અંદર, મૂર્તિની અંદર ધ્યાન કરીને, માનસીની અંદર ધ્યાન કરતા કરતા એ કર્મ કરતા હતા. તો એ ખેતીનું કર્મ પછી, કારણ કે એમાં કોઈ નાનો મોટો દોષ પણ આવતું હોય ને તો ભગવાન કે કર્મ અકર્મ થઈ ગયું, એ કર્મનું બંધન થતું નથી, કારણ કે એમાં ભગવાનનો યોગ છે. કર્મ માત્ર ભક્તિનો કર્મ છે. એ જ રીતે જીવાત્માને આ વિષય ભોગપણની અંદર પણ આપણે કેમ નિયમ કર્યા કે કોઈ પણ વસ્તુ નવી ઘરમાં લાવીએ પહેલા ભગવાનને ધરાવીએ. આપણે ઘરની અંદર કોઈ સારી વાનગી પ્રસંગ બનાવી હોય તો આપણે પહેલા ભગવાનને ધરાવીએ. ભગવાનના યોગે કરીને ભગવાનની જ્યારે એના પર દૃષ્ટિ એની ઉપર પડે, ભગવાનને આપણે ધરાવીએ એટલે સ્વાભાવિક રીતે એની અંદર જે મદ, રદ, સત ને તમના જે ગુણો છે, એનો જે પ્રભાવ છે, માયાના જે ગુણનો પ્રભાવ છે, એ પ્રભાવ ત્યાં નિર્ગુણ થઈ જાય છે. અને એ જ્યારે નિર્ગુણ પદાર્થને આપણે જીવનની અંદર આરોગીએ છીએ ત્યારે આપણી મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને અંતઃકરણ એ તમામ સહિત આપણું મન પણ, આપણો જીવ પણ એ અમાયિક અને પવિત્ર થાય છે. અને એટલે એવા ભાવથી જ્યારે આપણે ભગવાનનું ભજન કરીએ ને ત્યારે ભગવાનના સાક્ષાત્કારની અનુભૂતિ જીવાત્મા કરે છે. આ સમાધિની સ્થિતિ મહારાજ આપણા સંતોએ કહ્યું, મહારાજે જ્યારે સમાધિ કરાવતા તો મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંતો સત્સંગની માનું જેને વિરુદ્ધ છે એમ કે ભાઈ આવું તો કઈ સહેલું નથી સમાધિ. તો કેટલા અમારે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા, યમ નિયમ પ્રત્યાહાર આદિ તમે કેટલા સિદ્ધ કર્યા હોય ત્યારે સમાધિ દશા થાય. પણ ભગવત કૃપા થાય ને તો તત્કાળ સમાધિ, મારા ચપટી વગાડતા સમાધિ કરાવતા, ચાંખડીઓનો અવાજ સાંભળીને સમાધિ થઈ જાય. તો આવી સમાધિની સ્થિતિ, કારણ કે પરમાત્માનું કે પરબ્રહ્મ પણ ત્યાં આપણને દર્શાવે. બાકી સાધન કરવાથી જીવાત્મા કોઈ સિદ્ધિને પામ્યા હોય એવું વ્યવહારમાં બની શકે, પણ આધ્યાત્મિક જગતની અંદર કીધું ને ભગવાનની કૃપા વગર એ સંભવ નથી. જ્યાં સુધી ભગવાનનો રાજીપો ને ભગવાનનો કૃપા ન મળે. અને એ કરવાનું કાર્ય આ ઉત્સવ સમયમાં સંતોએ ખૂબ સુંદર અહીંયા મહિમાની વાતો, અને થોડો માનો સ્વભાવ છે ને એટલે પોતાના બાળકોની ચિંતા કરે, અને ચિંતા કરે એટલે થોડી ટકોર પણ કરી છે. આમ તો આપણા સંતોએ કીર્તનમાં ગાયું, કડવા વેણ કહે પોતાના દાસને સુખ જેમ કરે વિચારજો. આપણે જીવનની અંદર નાની મોટી ક્ષતિઓ થતી હોય ને એમાં હું તમારો વાંક નથી જોતો, પણ થાય કેવું કે તમારી માટે એટલી બધી પળોજણો છે. પળોજણો શબ્દ એટલા માટે વાપરું છું,
વ્યવહારની જવાબદારી વસ્તુ જુદી છે ને પરોજણ વસ્તુ જુદી છે. જવાબદારી કોને કહેવાય? જે અનિવાર્ય છે, જેનો નિર્વાહ કરવો પડે આપણા પરિવાર માટે, ભરણ પોષણ માટે. પણ જે એનાથી ઉપરાંત કરીએ ને, અને આ મને ક્યારે સમજાણું, મને પહેલા એમ હતું કે આ બધું જગતમાં જરૂરિયાત છે ને, સાધન સુવિધાઓ, બધી મોજ શોખના સાધનો, આ બધી જરૂરિયાત જ છે. પણ જ્યારે કોરોના આવ્યો ને, તો 2000 માં ઘર ચાલ્યા. જે 20,000, 25,000, 30,000 ના ખર્ચા મહિને કરતા હતા, એ 2 મહિના, 4 મહિના, વર્ષ 6 મહિના કોરોના લોકડાઉન થયું ને, તો 2000 માં ઘર ચલાવ્યા ને. એનો મતલબ કે આપણે ઘર ચલાવવા માટે આટલાની જ જરૂર હતી. એનાથી વધારે જે પળોજણો ભેગી કરીને પળોજણ છે, ઓલી જવાબદારી છે. એટલે એવું નથી ન સુખ ભોગવવું. સંસારની અંદર ભગવાને આપણને દરેક વસ્તુની મર્યાદામાં રહીને આપણે એને ભોગવો. પણ જેવો મહિમા આપણને સંસારનો છે, મહારાજે વચનામૃતમાં આ વાત બહુ સુંદર સમજાવી. મહારાજ કે જેવો એને જગત ને જગતના વિષયનો જે મહિમા છે, પોતાના દેહ અને દેહના સુખનો મહિમા છે, પોતાના દેહ અને દેહના સંબંધીનો જેવો મહિમા છે, એવો મહિમા જો ભગવાન અને ભગવાનના સત્સંગ પ્રત્યે, સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે એવું મહત્વ અને મહિમા જો સમજાઈ જાય ને, તો મહારાજે કોઈ કસર જીવનમાં બાકી ન રહે. કસર ટાળવાનો હોય છે આ જીવનની અંદર, કોઈ કસર બાકી ન રહે. પણ એવો ભાવ આપણને પ્રગટ થવો જોઈએ. અને ભાવ ક્યારે પ્રગટ થાય? કે જ્યારે આપણને સત્સંગનો યોગ હોય, જ્યારે આપણને સત્શબ્દો કાને આપણા પડે, શાસ્ત્રના શબ્દો કાને પડે, અને પાછા એને આપણે પચાવીએ. કારણ કે નહીંતર ઘણા એક કાને સાંભળે, બીજા કાને લેતા, તો એની અંદર પરિવર્તન ના આવે. પણ એ જે એનું મનન કરીએ, એનું ચિંતન કરીએ, એને જીવનની અંદર સ્વીકારીએ, અને એટલે એવું જેને પોતે, તો એવી જે પ્રાપ્તિ જે જીવાત્માને જે થાય છે ને, એ જ પ્રાપ્તિ આપણા અક્ષરધામનો માર્ગ ખોલે છે. આજે આપણે બધા ભાગ્યશાળી છે. જો કે આ કિશોરનો હમણાં રામસ્વામી પણ બહુ સુંદર વાત કરી. આપણો આ સમસ્ત જે વિસ્તાર આમ તો ભગવાનના અને નંદ સંતોના ચરણ કમલથી અંકિત થયેલી પ્રસાદીની ભૂમિ છે. અને સ્વાભાવિક રીતે જે હું કાયમ કહું છું કે મારા માટે સવિશેષ મહારાજને તો પ્રિય હતો જ. હમણાં જે પદયાત્રાની અંદર પણ અમે આ વાત કરી હતી, ને ઘણી વખત અમે આ વિસ્તારમાં જ્યારે પ્રસંગ હોય ત્યારે કહીએ, મહારાજ કીધું કે સરવારને સોરઠ દેશ, અમને સોરઠ ભાલો વિશેષ. મહારાજ કે અમને સોરઠ વધારે પ્રિય છે. અને એની પાછળના હેતુ મહારાજના જે સત્સંગની કાર્યકીર્તિની મહારાજે શરૂઆત કરી, એ આ સોરઠ પ્રાંત પ્રદેશથી આપણને કરી, આ વિસ્તારથી આ મહારાજે આપણને આ અનંત જીવાત્માના કલ્યાણને અર્થે જે ષડંગી સંપ્રદાયની મહારાજે શ્રી ગણેશ કર્યા, તો એની પ્રારંભિક ભૂમિ આપણી આ સોરઠ છે. અને મારા ભાઈઓમાં પણ ઘણી વખત એ ગૌરવ કાયમ લેતો હોઉં છું. મારા માટે પણ એક ગૌરવની વાત છે કે મારા ભાઈમાં પણ સત્સંગનો યાત્રાની શરૂઆત થઈ તો સોરઠથી થઈ. કારણ કે મને બરાબર એ પ્રસંગ યાદ છે કે 1986ની આસપાસનો સમય, અને પૂજ્ય અજય પ્રસાદજી મહારાજે ગાદી ઉપર આરૂઢ થયા હતા, અને ત્યાર પછી અમને વિદેશ જવાનો પ્રસંગ આવ્યો હતો. 84માં બાપુજી ગાદી ઉપર આવ્યા, અને 86માં મહારાષ્ટ્રને વિદેશ જવાનું થયું. ત્યારે મારી ઉંમર લગભગ 12-15 વર્ષની, 12-13 વર્ષની હશે. પણ ત્યારે એમના જે કાર્યક્રમો અહીંયા નિર્ધારિત થયા હતા, અમુક પ્રસંગો હતા, અને એ પ્રસંગોની અંદર મહારાષ્ટ્રની આજ્ઞાથી અમે આવ્યા હતા. અને ત્યારથી સ્વતંત્ર શરૂઆત. નરેન્દ્ર પ્રસાદજી મહારાજની સાથે તો ગામડાઓના ઘણા વિચરણ કર્યા, ઘણા સત્સંગની અંદર પ્રવાસ કર્યા, પૂજ્ય મહારાષ્ટ્રના સાનિધ્યની અંદર પણ ઘણા પ્રવાસો થયા. પણ સ્વતંત્ર રીતે જો મારું કાર્યકીર્તિ સત્સંગમાં શરૂ કર્યું હોય ને, તો આ સુરતના પ્રદેશ યાત્રાથી અને સત્સંગના કાર્યોથી એ આરંભ કર્યો હતો. એટલે આ અતિ હેત અને અતિ વાલો અમને આ જે કહેવાય કે આ પ્રાંતનો સત્સંગ. અને બીજો એનો હેતુ એ પણ છે કે કટોકટીના સમયની અંદર આજે તમને બધાને અમે ખરેખર સારું લગાડવા વાત નથી કરતા, પણ સમયની પરિસ્થિતિ આપણે બધા વાકેફ છીએ કે કેવા પરિવર્તનો સત્સંગની અંદર અને સમાજની અંદર અત્યારે દેશ દુનિયામાં અત્યારે રહી રહ્યા છે. આવા સમયની અંદર પણ નિયમ, નિશ્ચય અને પક્ષની દ્રઢતા તમે રાખી હોય તો આ સુરતના સત્સંગ અને એ નિષ્ઠા આજે પણ કાયમ છે. એનું અમને ગૌરવ છે અને કાયમ રહેશે. બસ એટલી ભગવાનને પ્રાર્થના, પરિવર્તન ન લાવવા દેશો. આમાં કેવું છે, નહીંતર તો પેલું પાણીનું વેણ પડતું હોય ને, આપણો સમાજ ઘણી વખત ગાડરિયા પ્રવાહમાં માનતો હોય. ગાડરિયો પ્રવાહ ખ્યાલ આવે ને, પોતાની વિવેક બુદ્ધિ ન વાપરે. દુનિયા કઈ દિશામાં જાય છે, જગત કઈ દિશામાં જાય છે, દુનિયામાં લોકો કેવા દેખાવ કરે છે, કેવું કરે છે. અને મહારાજે કીધું સત્સંગ તો આત્મકલ્યાણ અને ભગવાનને રાજી કરવા માટે કરો. સત્સંગનો હેતુ તો એ જ છે. જગતને દેખાડવું એ સત્સંગનો વિષય નથી.
સત્સંગનો વિષય છે કે મારા ઈષ્ટદેવ રાજી થાય, રાધારમણ દેવ રાજી થાય, હરે કૃષ્ણ મહારાજ રાજી થાય અને મારા જીવનું કંઈક રળું થાય, કલ્યાણ થાય, એ સત્સંગનો હેતુ છે. તો એ હેતુને ભૂલીને જ્યારે આપણે કોઈ વ્યવહારને પ્રધાનપણે વિચારતા હોઈએ ને ત્યારે ઘણી વખત બધા દુવિધા થાય. પણ આપણે ભાગ્યશાળી છે કે હવે આવા કટોકટીના અને કળિયુગી વાતાવરણની અંદર પણ આપણી નિષ્ઠા એ ભગવાનના ચરણની અંદર અને ભગવાનના વચનની અંદર દ્રઢ છે. એ માટે ખૂબ ખૂબ આપણે અભિનંદન બધા હરિભક્તોને આપીએ છીએ. આપણે સંતોએ પણ રામ સમયમાં સંકલ્પ કર્યો, અમે આયોજન કરશું ચોક્કસ. આ સોરઠની પંચતીર્થની સમાવેશ થાય એવી રીતે આપણે આયોજન કરીએ. કેવી રીતે કરવું એના માટે પણ એના માટે પછી તમારે આમ તો જો કે આ વખતે પણ આપણો ગરડાથી પદયાત્રા આવી, બહુધા જે યાત્રાનો પ્રવાસ હતો એ જુનાગઢ પ્રદેશમાંથી પસાર થઈ, પણ એ દિશા આમની હતી, દ્વારકા બાજુની. સોમનાથ આમની થશે એટલે આ બધાને પણ પાછો લાભ મળે વચ્ચે, કારણ કે આ બધે તમે લઈ ગયા વચ્ચે આમ નીકળી ગયા, આમ નીકળ્યા, તો છતાં પણ બધાએ ખૂબ અહીંના આયોજકોએ મહેનત કરીને કર્યું. પણ હવે જો આ પ્રદેશમાં જ વિશેષ કરીને આપણે જો આ બધાને લાભ આપવો હોય ને તો તમારા સ્વયંસેવકોથી લઈને આયોજન સમિતિમાં પણ વધારે હરિભક્તોની સેવાની જરૂર પડશે. એ સંકલન આપણે કરશું અને ભગવાનને પ્રાર્થના કરીએ, રાધારમણ દેવ, સિદ્ધેશ્વર દાદા, આપણા તમામ સંકલ્પ, કારણ કે મહાપૂજા બિરાજમાન શાલિગ્રામ ભગવાન એ આપણા તમામ સંકલ્પ સત્સંગના દૂર બેઠા કર્યા હોય, વિદેશમાં પણ બેસીને કોઈ સંકલ્પ કરે ને, માનતા કરે કે મારું આ કામ થશે, હું આટલી મહાપૂજા કરીશ કે આટલું ભગવાનને કરીશ, તો ભગવાન અહીંયા બેઠા એના કામ પૂરા કરશે. આપણે તેના ચરણમાં બેસીને સંકલ્પ કરીએ, ભગવાન અવશ્ય પૂરો કરશે એવો મને વિશ્વાસ છે. વિશેષ સમય નથી લેવો. આજનો આ શાકોત્સવ આપણે બધાએ હમણાં સ્વામીએ પણ બહુ સુંદર કથાના માધ્યમથી આપણને એનો મહિમા સમજાવ્યો. ભગવાને અનેક પ્રકારની લીલાઓ કરી, ઐશ્વર્ય પ્રતાપના દર્શન જીવાત્માને કરાવીને મહારાજે પોતાના શરણે લઈ જીવાત્માને મોક્ષના અધિકારી બનાવ્યા. એમાં કોઈ પણ પ્રકાર મહારાજે જો આમ તો ભગવાનના ઐશ્વર્યના તો જેને કહેવાય આપણે અત્યારની આધુનિક ભાષાની અંદર જેને ચમત્કાર કહીએ, તો ચમત્કાર ભગવાનના, પણ ચમત્કાર શબ્દ થોડો તોછડો લાગે છે એટલે હું એનો પ્રયોગ નહીં. ભગવાનના ઐશ્વર્યના દર્શન થાય, કારણ કે એ તો સામર્થ્યવાન છે, એને ચમત્કારના આશ્રયની જરૂર નથી. કોઈ એમ કે ચમત્કાર દેખાડે તો જ ભગવાન છે એવું ન હોય. ભગવાન કંઈ સામાન્ય એ મહારાજ એમને જો મનુષ્ય જેવી ચેષ્ટા કરતા હોય ને તો પણ એની અંદર પરમાત્મા પણ રહેલું છે. અને ભગવાન દર્શન દે તો પણ ઈચ્છાથી પોતાને એ ઐશ્વર્યના દર્શન કરાવે પણ ખરા, ન પણ કરાવે, પણ એની અંદર પ્રતીતિ જે છે એ ભગવાનપણાની પૂર્ણ હોય. આપણને મૂર્તિની અંદર નીચે ઠાકોરજી બિરાજમાન છે, રાધારમણ દેવ બિરાજમાન છે, એ આપણી સાથે જો આપણી શ્રદ્ધા અને નિષ્ઠા એવી હશે તો એ પ્રત્યક્ષ વાતો કરે એવી મૂર્તિઓ મહારાજ પધરાવી છે. એની અંદર પ્રગટ પરમાત્મા બિરાજે છે. આપણી સ્થિતિ એ કેળવવાની જરૂર છે. તમને હું એક નાનું દ્રષ્ટાંત આપું એટલે વાત સમજાય. અમુક વસ્તુને સમજવા માટે અમુક બુદ્ધિનું સ્તરને કરવું પડે કે ન કરવું પડે. નાનું બાળકો છે એને હું વિજ્ઞાનના અને ડોક્ટરીના અભ્યાસના પુસ્તકો એને હાથમાં પકડાવી દઉં તો એ એને નહીં સમજી શકે, નહીં પચાવી શકે કે એને ગ્રહણ નહીં કરી શકે. કેમ? કારણ કે હજુ બુદ્ધિનો એવો વિકાસ નથી થયો. તો જ્યાં સુધી એ અવસ્થાએ તમે નથી પહોંચ્યા ત્યાં સુધી તમે એની અંદર વસ્તુ તો એની અંદર તત્વ પડ્યું છે, પણ એ તત્વને અનુભવ કરવાની તમારી સામર્થ્ય ન હોય ત્યાં સુધી તમે અનુભવ ન કરો. ઘણી વખત આપણે કહીએ છીએ કે ઝીણી દ્રષ્ટિ કરીને જુઓ. ઝીણી દ્રષ્ટિ આ વ્યવહારિક શબ્દો છે ને, ઝીણી દ્રષ્ટિ કરીને જુઓ. ઝીણી દ્રષ્ટિનો અર્થ શું થાય કે તમારી એકાગ્રતા, સૂક્ષ્મતા એની અંદર કેળવો. બધું જેમ અર્જુનજીને જ્યારે પાંડવોનો જ્યારે વિદ્યાભ્યાસ થતો હતો ત્યારે ગુરુ દ્રોણે જે પરીક્ષા માટે પાંડવોને કૌરવોની અંદર વચ્ચે હરીફાઈ જેવું મૂક્યું ને એક પક્ષી મૂક્યું વૃક્ષ ઉપર અને કીધું કે તમે એને બધા વેચો. બધાને વારા પરથી બોલાવ્યા, કોણે શું દેખાય છે? તો બધાએ કીધું કે કોઈએ કીધું મને જંગલ દેખાય છે, મને પર્વત દેખાય છે, મને ઝાડ દેખાય છે, મને એની અંદર વચ્ચે બેઠેલું પક્ષી પણ દેખાય છે. એમ કે ચાલો નીકળો. એનાથી ન વેચ્યું અને જ્યારે છેલ્લે અર્જુનજી આવ્યા ત્યારે અર્જુનજીને પૂછ્યું કે તમને શું દેખાય છે? તો કે મને કેવળ મારું લક્ષ્ય દેખાય છે, પક્ષીની આંખ દેખાય છે, બાકી કંઈ દેખાય. એમ આપણી એ સ્થિતિ ઝીણી આંખનો અર્થ. તો જ્યાં સુધી આપણે આપણા લક્ષ્યને એકાગ્ર નથી કર્યો ત્યાં સુધી આપણને અનુભૂતિ કઈ રીતે કરવું? આપણે બધા પાર્ટી આંખે ચાલતા હોઈએ, જગતના વિષય વાસનાની અંદર ઘેરાયેલા હોઈએ, જગતની અંદર આપણે મોહમાયાના વિચારોની અંદર જ આપણે આગળ પચાવીએ અને પછી એમ કહીએ ભગવાનની મૂર્તિ અંતરમાં નથી દેખાતી. ક્યાંથી દેખાય? આપણો પ્રયત્ન કેટલો છે પેલો એ નક્કી કરવું પડશે ને. આ વાતને હું સમજવા જેવી છે. સત્સંગની અંદર અને મહત્તા બહુ, અને એમાં કેવું છે આધુનિક જગત આવ્યું ને, આધુનિક વૈજ્ઞાનિક જે એના અર્થઘટનો થયા અથવા તો નાસ્તિકવાદ અને જે અધર્મિક અથવા તો કે જે બીજા અન્ય કોઈ વિચારધારાવાળા વ્યક્તિઓ આવ્યા ને એના દ્રષ્ટાંતો ગળે કેમ ઉતરે? મને ઘણી વખત એમ થાય કે જો આ પ્રેક્ટિકલ આ બધું જગતમાં દેખાય પ્રેક્ટિકલ, પણ મેં કીધું જળ છે તો જળનું તો પ્રેક્ટિકલ દેખાય ને. ચૈતન્યનું પ્રેક્ટિકલ શું મને બતાવો? વ્યવહાર આ શરીર તમારું છે, શરીરને મારે સ્પર્શ કરવું છે. તમને હું નાનું એવું દ્રષ્ટાંત આપું છું, સમજાય એવું છે. તમારા શરીરને સ્પર્શનો અનુભવ કરવો છે તો આ હાથેથી અડ્યા, કારણ કે સ્થૂળ છે.
અને સ્થૂળનો સ્પર્શ થયો તો અનુભૂતિ થઈ, પણ અંદર રહેલું જે આ શરીરને ચૈતન્યવંતું રાખ્યું છે એવા જીવાત્માને સ્પર્શ કઈ રીતે કરવો? આપણે વસ્તુ તમે વિચારજો તો એ દ્રષ્ટિ અને એ કેપેસિટી એ સમજણ જ્યાં સુધી આપણે નથી પહોંચી, કે સાધના આપણે નથી કરી અને પછી આપણે વિચારીએ કે અમને અનુભૂતિ નથી થઈ, કોણે આત્મા જોયો? તો પણ આત્મા નથી તો આ શરીર કેમ હાલતું નથી? કોઈના શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો એ શરીર હાલતું કેમ નથી? આંખો એની જગ્યાએ છે, હાથ એની જગ્યાએ છે, પગ એની જગ્યાએ છે, મોઢું એની જગ્યાએ છે, શરીર આખું એનું અકબંધ છે, જેવું હતું એવું છે, પણ છતાંય હલનચલન કરવા સમર્થ નથી. તો એ કયું તત્વ હતું કે જે એને હલનચલન કરાવવા સમર્થ હતું? જે જીવ તત્વ. એ જીવ તત્વની અનુભૂતિ સ્થૂળ નથી, એ ચૈતન્ય છે. એટલા માટે ચૈતન્ય અવસ્થાને આપણે જાગૃત જ્યાં સુધી નહીં કરીએ, જ્ઞાનને જાગૃત નહીં કરીએ, ત્યાં સુધી એની અનુભૂતિ નહીં થાય. અને જ્યાં સુધી આત્માની અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ કઈ રીતે શક્ય છે? એટલે મહારાજે આ મહારાજ અવતાર કેમ ધારણ કરે છે? મહારાજે આ વાતને બહુ વિવેકથી સમજાવી છે. આપણા વેદ પુરાણ ઉપનિષદોની અંદર આ વાત લખી છે કે ભગવાનના અવતારનું પ્રયોજન ધર્મનું રક્ષણ, અધર્મનું ઉચ્છેદન, અસુરોનો સંહાર, પોતાના ભક્તોનું રક્ષણ, આ બધું મહારાજ પોતાના એ કાર્યના ભાગરૂપે કરે છે. પણ મૂળ ભાવ એ છે કે ભગવાનને તમારે બજારમાં તમે જાઓ ને તો ગોડાઉનની અંદર માલ પડ્યો હોય, પણ અમુક એના સેમ્પલ એના શોકેસની અંદર મૂક્યા હોય કે તમને ખ્યાલ આવે કે આ વસ્તુ કેવી હશે, બરાબર? એમ પરબ્રહ્મ પરમાત્માનું સુખ કેવું છે એનો આભાસ થાય ને એટલે ભગવાન આ જગતની અંદર જ્યારે મનુષ્યાદી ચરિત્ર કરવા પધારતા હોય, એ મચ્છકચ્છવાળા રામકૃષ્ણાદી અવતાર ધારણ કરીને જ્યારે પધાર્યા હોય ત્યારે ભક્તોને અનુભૂતિ થાય, એક અંસાર મળે કે જો અહીંયા જગતમાં રહીને પણ ભગવાનના સાનિધ્યની અંદર જો આ સુખની અનુભૂતિ થાય તો જ્યાં પરમાત્માનું અખંડ દિવ્ય સ્વરૂપ મહારાજનું જ્યાં બિરાજમાન છે એવા અક્ષરધામની અંદર કેવા સુખના અંબાર હશે, કેવા સુખના પરંપાર હશે, એની અનુભૂતિ કરવાનું અહીંયા સેમ્પલ મળે છે. મહારાજે કીધું સ્વામી સેવક ભાવ અહીંયા જો તમારો કેળવા છે ને તો અક્ષરધામની અંદર તમે સદાય સુખ્યા રહેશો. આ વસ્તુને સમજાવવા આ સત્સંગનો હેતુ એ છે. તો એ તત્વજ્ઞાન એટલે ઘણી વખત તમે કહેતા હોઈએ મહારાજ તો પ્રગટ સ્વરૂપ પધરાવતા ગયા છે. મહારાજ કીધું હું તમારી વચ્ચેથી ક્યાંય ગયો નથી, તમે રાધારમણ દેવના દર્શન કરો એના માધ્યમે કરીને હું તમારી સામે હાજરા રહું છું. પણ ઘણાને એમ થાય ભગવાન બોલતા નથી, ભગવાન આપણને એ કહેતા નથી, પણ તમારી એ સ્થિતિને તમે જો લાવો તો ભગવાન અવશ્ય તમને એ મૂર્તિના માધ્યમથી એવી સામર્થ્ય અંદર રહી છે. તત્વ આપણે આપણી જાગૃતિ કરવાની જરૂર છે. અને જાગૃતિ ક્યાંના માધ્યમે થાય? ઘરે બેઠા ગોદડોડીને શિયાળાની ટાળની અંદર હવારે જેમ કીધું ને, આપણી શિયાળાની ટાળ ન ઉડતી હોય તો એમ પછી આત્માના દર્શન ન થાય, પરમાત્માના દર્શન ન થાય. એના હતું યાનિશા સર્વભૂતાની દસ્યામ જાગૃતિ સંયમ. જ્યારે જગત મોહમાયાના નિદ્રાની અંદર વિષયાધીન જ્યારે પોતાના જ્યારે ભ્રમણાની અંદર જીવાત્મા મોહની વિષયની અંદર હોય ને ત્યારે પોતાના કલ્યાણને ઈચ્છનાર જે ભક્તો હોય ને એને જાગૃત થવું પડે અને જાગૃત થઈને એની પાછળ મંડવું પડે, એની પાછળ પ્રયત્ન કરવો પડે. એ જ્યારે મહિમા આપણને દ્રઢ થાય, એનું મહત્વ સમજાય ને તો આપણે આ મનુષ્ય જન્મ છેલ્લો જન્મ થઈ જાય, પુનર્જન્મ ન વિદ્યતે, ફરી જન્મ મરણના ચક્રમાં ના આવવું પડે. આ મહારાજના એટલા માટે આ પ્રસાદ જો મહારાજ ભાગવતજીની અંદર બતાવ્યું જ્યારે અર્જુનજીની સાથે ભગવાન ભવા પુરુષના લોકની અંદર બ્રાહ્મણ પુત્રને લેવા માટે ગયા ત્યારે મહારાજ કીધું એના રથ હતા, ઘોડા હતા, બધા ચામડાના અને લાકડાના બનેલા, માયાના હતા, પણ ભગવાનનો સ્પર્શ થયો, યોગ થયો ને તો બધા આમાયિક થયા. એમ આપણે પણ આ રીંગણા જે આજે આપણે ઉત્સવ કરીએ છીએ ને આનો મહિમા તો જેમ સંતોએ ગાયો ને, મહારાજે એમાં ઐશ્વર્યના દર્શન કરાવ્યા, પણ એની સાથે સાથે મહિમા એ હતો કે ભગવાને એની અંદર પોતાના સ્પર્શ દ્વારા જે એની અંદર ઐશ્વર્ય અથવા તો એને જે નિર્ગુણ કર્યા ને એ નિર્ગુણ આત્માને નિર્ગુણ કરીને જે આપણે શાશ્વત સ્વરૂપની અંદર આત્માને સ્થિત કરાવવા માટેનું પ્રયોજન હતું કે જીવાત્મા મોહના અને માયાના જે અહંકારના જે ગુણો છે એનાથી નિવૃત્ત થઈ અને શાશ્વત સુખની અનુભૂતિ કરી શકે એવું શાશ્વત દિવ્ય સુખ એ ભગવાને આ શાશ્વત સુખની અંદર કરે. કથા તો બહુ વિસ્તારથી આપણે ઘણી વખત કથામાં સાંભળી છે. સુરાકાશની ત્યાં ચોરી થઈ તો એમને સંકલ્પ થયો કે મારી રકમ મને પાછી મળે જલ્દી ભગવાનને અર્થે વાપરવી. ભગવાને કર્યું પણ એવું કે રકમ પાછી આવી. બાપુએ પોતાના ધર્મપત્નીને વાત કરી કે અડધી રકમ ભગવાનને અર્થે વાપરવી. મેં એમને કીધું કે ચોરથી પટાણો તૂટ્યો હોત તો અડધી રકમ મૂકતા જા. તો એ તો કેમ બને, તો બધું લઈ ગયા હોત. કોઈના ઘરે તાળો ભગવાન ન કરે પણ તૂટે પછી જો અહીંયા ભાગ પાડે કે આપણું ઘર ધણીનું નાટલું અમારું, એ તો જે હાથમાં એ બધું લઈ જાય ને. એટલે બાપુને કીધું બાપુ એ તો કેમ બને, એ તો બધું લઈ ગયા હોત. તો કે આપણા ભાઈનું બધું ગયું હતું, ભગવાનની કૃપાથી પાછળ માટે બધું ભગવાનને અર્થે આપણે વાપર્યું. અને એ રીતે આ શાસ્ત્રોત્સવનું નિર્માણ થયું. પણ એની અંદર જે ઐશ્વર્યના મહારાજે દર્શન કરાવ્યા ને જે હમણાં આપણે કથાના માધ્યમથી વિસ્તાર એનો સાંભળ્યો કે જે ચરોતર બાજુ પોતાસરના કાશીદાસ, કામદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના
દર્શને આવ્યા. ભગવાને ત્યાં એક બહુ મનુષ્ય લીલા કરી. આપણે કથા ઘણી વખત સાંભળી છે. હળદીવાળા હાથ ધોવે નિજ ધોતીએ પીળે પટ શોભે પરિભ્રમ જો. ભગવાન એની અંદર હળદર મસાલો મરચા વગેરે એની અંદર બધા નાખતા અને પછી હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લઈ નાખે. હવે આ ભાવ જોઈને કોણે એવો વિશ્વાસ થાય કે આ પરમપૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે? આ તો સામાન્ય મનુષ્ય કરતા પણ જેને કહેલી. મહારાજે છે ને વચનામૃતની અંદર નિશ્ચયના 3 પ્રકારો બતાવ્યા છે: ઉત્તમ નિશ્ચય, મધ્યમ નિશ્ચય અને કનિષ્ઠ નિશ્ચય. એમાં મહારાજે એનો બહુ સુંદર વિવેક સમજાવ્યો છે કે ભગવાનના ઐશ્વર્યયુક્ત જ્યારે પ્રસંગોને જોવે ને ત્યારે એને મહિમા સમજાય. મહારાજ આ કનિષ્ઠ નિશ્ચય છે, કારણ કે એમાં તો ભગવાને દેખાડ્યું, તમે જોયું એટલે એમાં નિશ્ચય થયો. ભગવાને વિરાટ સ્વરૂપ દેખાડ્યું, નિશ્ચય થાય બરાબર છે કે ભાઈ ભગવાનનું આવો ઐશ્વર્યના યુક્ત છે. પણ એ મહારાજ કે કનિષ્ઠ કેમ? કારણ કે મહારાજે જ્યારે મનુષ્ય સ્વભાવ જોવે ને, મનુષ્ય પ્રકૃતિના સ્વભાવ જોવે ને ત્યારે એની અંદર અભાવ આવી જાય, પછી નિશ્ચય રહેતો નથી. મધ્યમ હોય અને ભગવાનના મનુષ્ય કરતા થોડા ઘણા વિશેષ હોવાનો કે અતિક્રમણ કરીને મહારાજ કોઈ આચરણ કરે, મર્યાદાનું અતિક્રમણ કરીને ભગવાન કોઈ આચરણ કરે તો થોડા ઘણા અંશે સ્વીકારે, પણ એનાથી વધારે જોવે ને તો અભાવ આવી જાય. મધ્યમ મહારાજ કે નિશ્ચય થાય. અને ઉત્તમ નિશ્ચય કોણે કીધું? ભગવાન પોસાય એવા વ્યવહાર કે દેખાડે, પોસાય એવા ચરિત્ર દર્શન કરે, પણ ક્યારેય ભગવાનના સંશય કે અભાવ ના આવે ત્યારે ઉત્તમ નિશ્ચય. કાશીદાસ કામદાસ ભક્તોને આ સંકલ્પ કર્યો. ભગવાનનો મહિમા હતો પણ પરિપક્વ નહોતો. એટલે જ્યારે આ ભગવાનને ચરિત્ર કરતા જોયા, મનમાં અભાવ આવ્યો કે આને જગત ગાંડું છે અને ભગવાન કહે છે. અને ભગવાન આને એટલો વિવેક નથી. કોઈ હોય તો રૂમાલ રાખે, કદાચ ગમછો રાખે, એમાં હાથ ધુએ. આ તો પહેરેલા વસ્ત્રો ઉપર હાથ ધુએ છે. એમ કોઈ વિચારી પાછું કરતા મહારાજની દ્રષ્ટિ પડી. એટલે મહારાજે પ્રેમાનંદ સ્વામી આદિ સંતો ભગવાનની સેવા માટે પૂછ્યું કે સંતો કે આ કોઈ તરસ્યો હોય અને કુવા કે નદી કાંઠે આવે ને તરસ્યું પાછું જાય ને કેમ ગણવા? ત્યારે સંતોએ કીધું, મહારાજ તો અભાગ્યો કહેવાય. મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છે ચલો તક અહીંયા આવ્યા છે પણ અમને મળ્યા વગર જાય છે. પ્રેમાનંદ સ્વામી સખા ભક્ત હતા ને મહારાજના, એટલે ધીમે ધીમે મહારાજને કે મહારાજ અમે એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? આ કથા આપણે ઘણી વખત સાંભળી છે, પણ મહારાજને એમ સંતોએ વિવેક કર્યો કે મહારાજ આમાં વાંક એમનો નથી, તમારો પક્ષ લીધો છોકરાઓનો. સંતોએ પક્ષ લીધો ને મહારાજને. આપણે થાય ઘરમાં એવું હોય, માં ઘણી વખત બાળકોનો પક્ષ લઈને ધણી જોડે કહી દે તમને છોકરાઓને પડી નથી, તમને કઈ ચિંતા નથી, છોકરાઓને કઈ કપડાં લાવી દેતા નથી, રમકડા લાવી દેતા. આવો પેલો કેટલા એ હો કરે છે ને એને ખબર હોય ને બધા. તમારા ઘરમાં હોય, મારા ઘરમાં એવું હોય. પણ એટલું એટલે માવતરે સંતોએ હરિભક્તોનો પક્ષ લીધો. મહારાજને કે એમનો વાંક નથી, વાંક તમારો. મહારાજ કે અમારો શું વાંક? મહારાજને કે મહારાજ એમ કથા વાર્તા કહીએ ત્યારે તમારા મહિમાની મોટપની વાત કરતા હોઈએ, તમારા શણગારની વાતો કરતા હોઈએ. મહારાજે 3 છોકરાની બાદ ધારણ કર્યું છે, જગ્યાનું નામો કર્યો છે, સુબાર ધારણ કર્યો છે, હાથની અંદર વેટ કળા વીટી ધારણ કર્યા છે, બાજુબંધ ધારણ કર્યા છે, કમરમાં કંદોરો ધારણ કર્યો છે, પગમાં ઘોડા ધારણ કર્યા છે, ચરણમાં ચાંકડીઓ ધારણ કરી છે. અમે આવું વર્ણન કરતા હોઈએ. અમે હાથમાં તાબેતો લઈને ઉભા હોય એવું વર્ણન તમારી કથામાં આવે છે. અને આ તાબેતો લઈને ઉભા હોય તો ઠીક છે, પણ તમે જો આ હળદર ને બધા મસાલાવાળા હાથ તમારા ધોતી ઉપર લોહી તમે પીળું કરી નાખ્યું. સવારે અમે જ્યારે પહેરાવ્યું ને ત્યારે ધોળું આ તમે પીળું કરી નાખ્યું. એટલે સંતોએ કીધું કે મહારાજ આ ભાવ કેવો છે? અમને તો વાંધો નથી, અમે તો આપના પતિવ્રતાની ભક્તિથી આપને આરાધ્ય ઇષ્ટ માનીને આપના અમે ચૂંટણી ઓઢી છે. અમને તો તમારો નિશ્ચય દ્રઢ છે, એટલે અમને કેવા દર્શન થાય છે? પીળે પટ શોભે પરિભ્રમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પીળું પિતાંબર ધારણ કરીને ઉભા હોય ને અમને એવા દર્શન થાય છે. પણ આ અમને સમજાય, આ સામાન્ય જે પામર જીવ છે એને કેમ સમજાવે? કારણ કે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું અક્ષરપર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું એકાંતિક મહામુનિ સમજે મર્મ. જો આ મર્મ જે છે ને આ મનુષ્ય ચરિત્ર એ મહામુનિ એકાંતિક એટલે જેનો નિશ્ચય પરિપક્વ છે એને તો આમાં સંશય ન થાય, પણ આ સામાન્ય પામર જીવને કેમ આમાં વિશ્વાસ પ્રતીતિ થાય કે આ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે? અને એટલે પછી સંતોએ વિનંતી કરી, મહારાજ કંઈ કૃપા કરો, દયા કરો, નહીં તો જો અભાવ લઈને જીવાતમાં જો સત્સંગમાંથી પડી જશે ને તો એનું કલ્યાણ વગરશે. એટલે સંતોને પ્રેમ, સંતોના આગ્રહથી મહારાજે દયા કરી અને ભક્તોને નામ દઈ બોલાવ્યા. કાશીદાસ કામદાસ તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને ભક્તોએ ત્યાં પાછું વળીને જોયું ને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. અને એટલે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે ભવબ્રહ્માદિક દેવને સ્વપ્ને ન મળે પ્રેમાનંદને નિત્ય પરસ ત્રીસે જગદીશ. ભગવાન કે જે દેવતાઓને પણ દુર્લભ છે એવું જે સુખ, એવું જે અમાયિક સુખ, એવું જે શાશ્વત સુખ, એવી સુખની અનુભૂતિ ભગવાન કે પ્રેમાનંદ સ્વામી કે મારો નાથ મને રોજ પીરસીને મને સુખાનંદ આપે છે. આ ભાવ આપણા જીવનની અંદર પ્રગટ થાય ને ત્યારે આ આપણું શાંત સુખ સાર્થક થાય. અને એટલા માટે જો કે મેં કીધું એ પ્રમાણે આ નિમિત્ત હોય છે. આપણે વર્ષો સત્સંગની અંદર ઉત્સવની પરંપરા છે. એક ઉત્સવ પતે એટલે બીજો ઉત્સવ, ત્રીજો ઉત્સવ, નાના મોટા ઉત્સવ ચાલતા હોય. પણ આપણી અંદર પણ ઉત્સવ પછી કેવું થાય, માણસને આપણે તમારે ત્યાં કે એને
કોઠે પડી ગયું એટલે કે એને એવા થઈ ગયા ને એટલે એનો મહિમા ઓસરતો ગયા ધીમે ધીમે. તમે રોજનું રોજ એક શાક ખાઓ, એક શાક તમે રોજ ખાઓ, પછી એક દિવસ અપકે આવી જશે કે ગુજરાતી અપકે આવી જાય. બહુ એક મિનિટ ખાઓ તો એમ એક એક વાત આપણે અપકે, પણ મહારાજ કે સત્સંગમાં એવું ન કરો. એ વ્યવહારમાં કરો ચાલે, બહુ હવે નવા કપડાં પહેર્યા, બહુ ગાડીઓ ફેરવીને, બહુ મોજ કરીને, બહુ કર્યું, એમાં તમે અપકે પડો તો બરાબર છે, પણ ભક્તિની અંદર મહારાજ કે અપકે ન પડવો. એની અંદર તો નિત નવી તમારી એની અંદર ઉર્જા રાખવી, નિત નવી તમારે એની અંદર ભાવ રાખવો, એની અંદર શ્રદ્ધાને નવી રાખવી, અને એવા ભાવથી તમે જો એને ગ્રહણ કરો ને તો એનો આસ્વાદ તમને આ જીવન મહારાજ કે જીવન તો જીવન, અને જ્યારે ભગવાનના ધામમાં જાઓ તો પણ એની યથાવત સ્થિતિ તમારી શ્રદ્ધાની અને ભક્તિની રીત નવી રહેવી જોઈએ, ત્યારે એ આપણો લાભ. એટલે આ બધા ઉત્સવનો મહિમા, સત્સંગનો મહિમા વાળા ભક્તો છે. મેં કીધું ને, જળ ભાવથી ભગવાનને પમાતા નથી. આ બહુ નિર્વ્યા. કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ વેદ પુરાણ તમે જુઓ ને તો એમાં જળ ભાવથી ભગવાનને પામ્યા હોય એવા દ્રષ્ટાંત એક પણ જોવા નહીં મળે. હા, ભગવાને કોઈના પર કૃપા કરી. મહારાજે એ ભગવાનનો એ અપવાદિત પ્રસંગ કર્યો કે ભગવાને તમારી પાત્રતા જોઈ ન જોઈ, તમારા કર્મ જોયા ન જોયા, છતાંય ભગવાને મહેર કરી. એ ભગવાનની સ્વતંત્રતા છે, એની મહેર છે. એટલે એ અપવાદ થાય. પણ જીવાત્માએ સાધન કરીને સિદ્ધિ સુધી પહોંચ્યા હોય એવું કોઈ શાસ્ત્રીય દ્રષ્ટાંત નથી આપ્યું જ્યાં સુધી ભગવાનની કૃપા નથી પડી. આપણા સાધનની સાર્થકતા ત્યારે થાય. હું ઘણી વખત આ વાત દોહરાવું છું. તમે ભજન કરો છો, પૂજા કરો છો, માળા કરો છો, પણ એનાથી જો ભગવાન રાજી ન થાય ને તો એ કેવળ બીજ ફળ બને છે, એનું પરિપૂર્ણ ફળ મળતું નથી. તમને કદાચ બીજા જન્મે, 5મા જન્મે, 10મા જન્મે તમને વળી સત્સંગનો યોગ કરાવશે, આટલું જ તમને પુણ્ય મળશે, એનાથી વધારે ફળ નહીં મળે. પણ જો એ તમારા કર્મથી પછી તમે, જેમ મહારાજે જ્યારે મંદિરો નિર્માણ થતા, કોઈ નાની મોટી સેવા કરતા, મહારાજ કેવું બિરદાવતા. આપણે ગઢપુરનું મંદિર બનતું હતું ત્યારે એક ભૂદેવ આવ્યા મહારાજની આગળ ને આટાના મૂક્યા. દુબળી ભટ્ટ, હા, દુબળી ભટ્ટ આવીને આટાના મૂક્યા. મહારાજ કે ગોપીનાથજી મહારાજના શિખર તમારી શ્રદ્ધા જોઈ ભગવાનની, એનો ભાવ એવો હતો. અને ઘણી વખત તો મહારાજ એવા કર્યા. તમારા બોટાદના વાણિયા હતા, એવા મહારાજની આગળ ઓલું નારિયેળ મૂક્યું અને મહારાજ અંતર્યામી પણ જાણે મહારાજ કે શેઠ નારિયેળ ખોટું છે. ત્યારે શેઠ કે મહારાજ નારિયેળ ભલે ખોટું રહ્યું, તમે થોડી ખોટા છો. હજુ આજે નારિયેળ આપણી પાસે છે. તમે કોઈ વખત પડતા કદાચ દર્શન કર્યા ખબર નહીં, પણ આવો તો બાપુજીને કહેજો, બાપુજી આજે અમારી પરંપરાની અંદર એ જે ખોટું નારિયેળ હતું ને આજે પણ એ અમારી પાસે તમારે વાણીઓ ગયો. અને એનું પ્રમાણ કેવું, અમારે એક વખત કચ્છ બાજુથી હરિભક્તોનો સંઘ આવ્યો હતો અને સંઘ આવ્યો એટલે નરેન્દ્ર પ્રસાદજી મહારાજનો વખતની વાત છે. હું ત્યાં નાના અને અમે હાજર હતા. એટલે અમારું પૂજાનું કબાટ છે ને એની અંદર એ નારિયેળ પધરાવેલું છે. એટલે બાપુજી બધી વસ્તુ બતાવતા હતા કે આ પ્રસાદીની વસ્તુ, અમારી પરંપરાની વસ્તુ. મહારાજે જે પ્રતીક કર્યો વાસુદેવ નારાયણની આગળ, જે મહારાજે કે કોઈનો દ્રોહ ન થઈ જાય, આ પણ આપણે વિવેક શીખવાની જરૂર છે. સત્સંગની અંદર મહારાજ કે ભગવાનના ભક્ત કોઈનો દ્રોહ ન થઈ જાય, અને એના માટે મહારાજે એક દંડો અધિક કર્યો. તો એવા ભાવથી એ બધી પ્રસાદીની વસ્તુના દર્શન કરાવતા હતા. એમાં કંઈ, અને ઘણા વખતથી એ ત્યાં હતું. એમાં એક વાત બતાવતા હતા, થોડી વારમાં એક નારિયેળ ઉપરથી ગગડીને નીચે પડ્યું ને એટલે જેમ ચાકુથી છેડે ને એમ બે ભાગ થઈ ગયા અને અંદર હાવ ખાલી. એટલે પછી એ જે હરિભગત હતા એને કીધું, મહારાજ મારી શંકા હતી ને ભગવાને એનું સમાધાન કર્યું. મને એમ થયું કે આ બાપુજી કહે છે કે આ નારિયેળ એ મહારાજનું ખોટું નારિયેળ તે સાચું હશે. અને આ એને મનમાં સંકલ્પ કર્યો, પણ ભગવાન છે ને તન કી જાને મન કી જાને, ભગવાન જાણે કે આની શંકાનું સમાધાન કરવું છે. એટલે એ ભગવાનની કૃપા કે બધાને ન કરે કે જરૂર નથી. પણ એ દિવસે પડ્યું, એને બિચારે દંડવત કર્યા બાપુજી આગળ. એના મારે આજે પણ એ નારિયેળ છે. એટલે કહેવાનું ભગવાનની મોટપની સીમા નથી, પણ આપણી અવળેની કેટલી સીમા આપણે કરવાની છે એ જોવું છે. આપણે આપણા સ્વભાવને, આપણી પ્રકૃતિને, આપણા વિચારોને આપણે કેટલા ભગવાનની આજ્ઞાની અંદર રાખીએ છીએ કે જેથી કરીને ભગવાન આપણા પર રાજી થાય. એ ખટકો જો રાખીને સત્સંગ કરશો ને તો મને નથી લાગતું કે આ ભાવ પછી ફરી જન્મમાં ચક્રમાં આવવું પડે. આ જન્મ ભગવાન એટલી મોટી મહેર કરી ગયા છે. અને એ સત્સંગનો મહિમા જાળવવો હોય તો એક એના માટે સૂત્ર છે કે ભગવાનની આજ્ઞા અને ભગવાનની ઉપાસના બેની અંદર જળ રહેવો પડે. મહારાજે બે વાતનું બહુ સમન્વય રાખ્યું છે. મહારાજ કે એક તમારી બાંધેલી મર્યાદાનું અચૂક પાલન કરજો, અમારા શાસ્ત્રની અને શિક્ષાપતિ આદેનું પાલન કરજો મર્યાદામાં. અને મહારાજની ઉપાસના પોતાને જે મહારાજ આપણને આપી ગયા છે દેવ ભગવાનના સ્વરૂપો, એનાથી મૂકીને બીજા જગતમાં કદાચ હથેળીમાં ચંદ્રમાં દેખાડનાર તમને મળે ને તોય અન્યાશ્રય ન કરશો. આપણને જે મળ્યા એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એની અંદર શુદ્ધ નિષ્ઠાની ઉપાસનાની ભાવ રાખીને એને આશ્રયમાં રહેજો. એક ભગવાનનું શરણ, બીજી ભગવાનની ભક્તિ, આ જીવનનો બેડો પાર થઈ જાય. આ સત્સંગનું નામ
એટલે આજે ખરેખર કેશોદનો સત્સંગ ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આવો અવસર મળ્યો, ઘણા વખત પછી મળ્યો છે, પણ ભાવ આવે વર્ષો વર્ષ આપણે પાછા ઉત્સવ સમયના આવા થતા રહે અને અહીંના તમામ આયોજકોને, ટ્રસ્ટી મંડળને, અમારા યુવક મંડળના સભ્યોને અને તમામ નાના મોટા જેને જેને સેવા કરી છે એવા યજમાનો સહિત તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે અને આપણું કેશોદને સત્સંગને આજુબાજુના વિસ્તારનો સત્સંગ ખૂબ પ્રગતિને પામે એવી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારીને પ્રાર્થના કરી અને સર્વને પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોકવાદીવાળા પૂજ્ય માધુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન. ખૂબ જ સરસ મહારાજના મહિમા સાથેનું જ્ઞાન આપણે સૌ ભક્તોને પીરસ્યું તે બદલ પૂજ્ય લાલજી મહારાજે તાળીઓથી